નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ રાજપીપળા તાલુકાની જેલમાં છે. ક્યારે જેલની બહાર આવે તે નક્કી નથી, ત્યારે જેલમાં રહીને પ્રજાના કામો અટકી ન પડે, કાર્યકરો નિરાશ ન થાય, લોકસભાની ચૂંટણી પર ચૈતર વસાવાને રાજકીય નુકસાન ન થાય તે માટે જેલમાં રહીને પ્રજાના કામો કરવા તેમણે તેમના ધર્મપત્ની વર્ષાબેનને જણાવ્યું છે, જેને લઈ ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમના ધર્મપત્ની વર્ષાબેન દ્વારા પ્રજાના કામો શરૂ કરવામાં આવ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમના પત્ની વર્ષાબેન વસાવા કુટિલપાડા ગામે ગરીબ પરિવારનું ઘર આગમાં બળી જતા તેઓ અસરગ્રસ્ત પરિવારની મદદે પહોંચી ગયા હતા અને ઘરવખરીનો સામાન ચીજવસ્તુઓની મદદ કરી ચૈતર વસાવાની સહાનુભૂતિ મેળવી હતી. તાલુકાના કુટિલપાડા ગામે આકસ્મિક રીતે એક ગરીબ પરિવારનું ઘર બળી જતા ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન તથા આદિવાસી સમાજના આગેવાનો શૈલેન્દ્રસિંહ, દેવેન્દ્ર વસાવા, ગિરધરભાઈ તેમની મદદે પહોંચ્યા હતા અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, અનાજ, કરિયાણું, વાસણો, કપડાં વગેરે પહોંચાડી ઇમરજન્સી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે રકમ ચૂકવી ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીના સમયે પ્રજાના મદદે આગળ આવ્યા હતા. જોકે ચૈતર વસાવાની ગેરહાજરીમાં શરૂ કરાયેલા કામોની લોકસભાની ચૂંટણી પર કેવી અસર પડશે તે તો હવે જોવું રહ્યું. દીપક જગતાપ સાથે GN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.